અને આરતીનો સમય થયો એટલે મંદિરમાંથી સ્વયં મૂર્તિ ભગવાન રામ ભગવાનનું સ્વરૂપ હશે કે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હશે, જેવી આરતી પૂરી થઈ એટલે મૂર્તિમાંથી સ્વયં ભગવાન પ્રગટ થઈ અને પોતે પહેરેલો હાર હતો એ હાર ઘનશ્યામ મહારાજને પહેરાયો અને પાછી મૂર્તિ સિંહાસનમાં જે તે અવસ્થામાં જે તે સ્થિતિમાં હતી એ ગોઠવાઈ ગઈ. આશ્ચર્ય આ જોઈને ગામ લોકો પ્રભાવિત થઈ ગયા અને એમ થયું, અને પૂજારીને તો ખાસ એવું થયું કે આપણે તો વર્ષોથી પૂજા કરીએ છીએ પણ આવા દર્શન કોઈ દી આપણને થયા નથી. અને ઘનશ્યામ મહારાજને વારંવાર વંદન કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા. અને પછી જે પેલી આંબાની વાત હતી કે આંબાને લઈ અને 4 માણસો દટાઈ ગયા હતા, એમને ત્યાંના રાજા ગુમાનસિંહ, રાજા ચંદુસિંહ અને રાણી ભગવતી કુમાર એ બધાએ જાણ્યું કે આ ધર્મદેવના દીકરા એ છપૈયાથી આવ્યા છે કંઈક ખરીદી કરવા, અને 5 માણસોને એણે બચાવ્યા છે, ઉગાર્યા છે. એટલે એને બહુ આશ્ચર્ય થયું. એટલે એ પછી ધર્મદેવને કહેવા લાગ્યા કે આમાં તમારા 2માંથી કયા દીકરાએ કે અમારા 5 માણસોની રક્ષા કરી. એટલે ઘનશ્યામ મહારાજના ઉપર હાથ મૂકીને ધર્મદેવ એમ કહે છે કે મારા નાના દીકરાએ તમારા 5 માણસોની રક્ષા કરી. એટલે એને એમ થયું કે આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન હોય એવું લાગે છે. પણ એને પાછો એવો સંકલ્પ થયો કે જો ભગવાન હોય તો એના ચરણની અંદર 16 ચિહ્ન હોય, ભગવાન હોય તો એને પડછાયો ન હોય, અને ભગવાન હોય તો એ આજાન બાહુ હોય. એટલે ભગવાન બાલપ્રભુ ઘનશ્યામજી ઓસરીમાં બેઠા હતા અને ઓસરી ત્યાં ચોકમાં બેઠા હતા, ત્યાંથી ઓસરીમાં આવ્યા અને રાજાએ ભગવાનને પ્રણામ કર્યા, વંદન કર્યા, રાણીને બધા સાથે છે. અને જોયું તો ભગવાનના ચરણની અંદર 16 ચિહ્નના દર્શન થયા. વળી જોયું તો ભગવાનને પડછાયો નહોતો અને ભગવાન ઊભા હતા. આજાન બાહુ એને કહેવાય, બાહુ એટલે હાથ. તમે ઊભા હોય અને તમારે ઊભા ઊભા હાથ ગોઠણે પૂગી જાઓ ને, ગોઠણે પહોંચી જાય તો એ તમે આજાન બાહુ છો એવું નક્કી થાય. આપણે જોગી સ્વામીનો નીચે એક ફોટો છે આમ સાઈડમાં, કે અહીંયા છે ના નીચે છે, એમાં સ્વામીનો બહુ જૂનો ફોટો છે. તો એમાં સ્વામી આમ ઊભા છે એવો ફોટો છે, તો હાથ છે અહીં ગોઠણ સુધી પહોંચી જાય છે. એટલે આજાન બાહુ રામાનંદ સ્વામી પણ આજાન બાહુ હતા. પણ એ તો એક ભગવાનની કુદરતી શક્તિ છે. અને અત્યારે તો જેનો જ્યાં હાથ પોગતો હોય એ આજાન બાહુ કહેવાય. ઓમ ભલે ટૂંકા બાહુ હોય પણ પછી ઓમ હાથ લાગવગથી પૂગતા હોય તો એ પણ આજાન બાહુ કહેવાય. પણ સારી જગ્યાએ ભક્તજનો હાથ પુગાડવો સારા કામ કરવામાં, પણ બીજાની પડતી થાય, બીજાની પાયમાલી થાય, બીજાની નુકસાની થાય, એમાં આપણો હાથ છે ક્યારેય લંબાવવો નહીં. અને આ આશ્ચર્ય જોઈ અને રાજા રાણી અને બધાને આશ્ચર્ય થયું છે કે નહીં, આ સાક્ષાત આપણા ઈષ્ટદેવ છે એવો નિશ્ચય કર્યો છે. ઘણી બધી ભક્તજનો ઘનશ્યામ મહારાજની અયોધ્યા અને છપૈયાની લીલા છે, પણ સત્સંગી જીવનમાં તો અમુક અમુક લીલાઓ જ લખાયેલી છે. બાકી એ ઘનશ્યામ ચરિત્રની કથા કરીએ, નીલકંઠ ચરિત્રની કથા કરીએ તો વર્ષો સુધી ભક્તજનો એ કથા સાંભળતા તૃપ્તિ જ ન થાય. અને ભગવાનના ચરિત્રો સાંભળવા મળે એ ભક્ત તરીકે ઘનશ્યામભાઈ આપણું અહોભાગ્ય છે.